હેલો ગાઈસ, આપણે આજે સવારમાં કામ ચાલુ કરી દીધું છે કેમ કે આજે ખેતરમાં કામ હતું નહીં આપણને કંઈ, તો આપણને પહેલી રાઈડ ઉબરમાં મળી ગઈ છે જે છે સિવિલ હોસ્પિટલની. તો આપણે પિકઅપ કરવા આવી ગયા છે કસ્ટમરને. તો ચાલો પહેલાં કસ્ટમરને પિકઅપ કરીએ અને પછી ડ્રોપ કરીએ અને પછી ત્યાં જઈને તમને બતાવું છું એનું કેર કેટલું થયું. તો ગાઈસ, આપણી પહેલી રાઈડ જે હતી સિવિલની આપણે કમ્પ્લીટ કરી લીધી છે અને એના આપણને 175 રૂપિયા મળી ગયા છે. પછી અડધા કેશ આવે અને અડધા ઓનલાઈન કર્યા છે. તો કંઈ નહીં, આપણે તો પૈસાથી મતલબ છે, ઓનલાઈન આવે કે કેશ આવે. તો અત્યારે આપણે આવી ગયા છે સિવિલ અને અહીંયા બેઠા છીએ અને આપણું રેપિડો અને ઉપર બંને ચાલુ છે. જોઈએ છે કે અહીંયાથી હવે નેક્સ્ટ રાઈડ કઈ બાજુની મળે છે. ઘર બાજુની મળે તો સારું, કેમ કે આપણે હજુ રાધિકાંત સ્કૂલમાં લેવા જવાનું છે. તો જોઈએ છે, જો ઘર બાજુની રાઈડ મળે તો મજા આવી જશે અને જ્યાંની મળે ત્યાંની હું તમને અપડેટ આપું છું. હા, તો ગાઈસ, લગભગ અડધા કલાક પછી આપણને એક રાઈડ મળી છે મેમનગરની. તો આપણે પિકઅપ લોકેશન ઉપર આવી ગયા છીએ અહીંયા દિવ્યાંગ પાર્કમાં. બીજી બધી રાઈડો આવતી હતી પણ નાની 40-50 રૂપિયાની આવતી હતી. એવી રાઈડો આપણે લેતા જ નથી. મિનિમમ 100 રૂપિયાની રાઈડ હોય તો જ આપણે ઉપાડીએ છીએ. તો ચાલો, કસ્ટમરના પિકઅપ લોકેશન ઉપર આવ્યા છીએ. એમને ફોન પણ કરી દીધો છે. એ આવે એટલે આપણે એમને ડ્રોપ કરીને પછી ત્યાં જઈને તમને એમનો ફેર બતાડું. તો ગાઈસ, આપણે જે રાઈડ ઉપાડી મેમનગરની આપણે કમ્પ્લીટ કરી લીધી અને એના આપણને 113 રૂપિયા રોકડા મળ્યા અને 7-8 રૂપિયા જે હતા એ વોલેટમાં ગયા છે. અત્યારે આપણે મેમનગરમાં છીએ અને થોડી ભૂખ લાગી છે તો થોડો આપણે નાસ્તો કરી લઈએ, સમોસા. અને નાસ્તો કરીને પછી જોઈએ છીએ કે હવે રાઈડ ક્યાંની મળે છે, પછી તમારે આગળ શેર કરું છું. તો ગાઈસ, આપણે નાસ્તો કરતા હતા અને નાસ્તો કરતાં જ આપણને એક ઉબરમાં રાઈડ મળી ગઈ હતી જે હતી બોપલની. અને એ રાઈડ આપણે અત્યારે કમ્પ્લીટ કરી લીધી અને એના 198 રૂપિયા મળી ગયા હતા. અને એ રાઈડ પૂરી કરીને તરત જ આપણને રેપિડોમાં બીજી એક થર્ટેનની રાઈડ મળી ગઈ છે. તો ચાલો, આપણે કસ્ટમરને પહેલાં પિકઅપ કરીએ અને મળીએ સીધા એમના ડ્રોપ લોકેશન ઉપર. ગયા છે એરપોર્ટ. આપણને એક રાઈડ મળી ગઈ હતી એરપોર્ટની, તો આપણે કસ્ટમરને પિકઅપ કરી લીધા છે અને એના આપણને 158 રૂપિયા. ગાઈસ, આપણે છેલ્લે હતા થલતેજ, પણ થલતેજથી આપણને કોઈ રાઈડ નથી મળી એટલે આપણે આ બાજુ સુભાષ ચોક બાજુ આવી ગયા હતા અને ત્યાંથી પછી આપણને એક એરપોર્ટની રાઈડ મળી. તો આપણે એ રાઈડ કમ્પ્લીટ કરી લીધી છે અને કસ્ટમરના અંદર ઉતારી દીધા અને એના આપણને 153 રૂપિયા મળી ગયા છે. અત્યારે આપણે અહીંયા એરપોર્ટ આવી ગયા છીએ અને હવે જોઈએ છે અહીંયાથી હવે કઈ બાજુની રાઈડ મળે છે. ત્યાં સુધી આપણે ગાડીમાં ગેસ ઓછો છે તો પહેલાં આપણે ગેસ ભરાઈ લઈએ અને પછી આગળનું કામકાજ ચાલુ કરીએ. તો ચાલો, પહેલાં આપણે સીએનજી ફૂલ કરાવી દઈએ. ચાલો, આપણે થોડો ગેસ ભરાઈ લઈએ પહેલાં. ગેસ ભરાઈને પછી તમારી જોડે આગળ વાત કરું છું. આપણે છેલ્લે એરપોર્ટની રાઈડ કમ્પ્લીટ કરી અને પછી સરદારનગરથી આપણને એક નાના કિલોડાની રાઈડ મળી ગઈ હતી જે હતી 94 રૂપિયાની. તો એ રાઈડ આપણે કમ્પ્લીટ કરી અને પછી એના પછી ગેસ ભરાયો અને હવે આપણે કિલોડામાં આવી ગયા છીએ આપણા ઘર બાજુ. તો થોડો ચા નાસ્તો કરી લઈએ ઘેર જઈને અને થોડા ફ્રેશ થઈને પછી નીકળીએ. અત્યારે 3:30 થઈ ગયા છે, પછી 4:30, 4:30, 4:45 વાગે આપણે નીકળીએ. ચાલો, પહેલાં ઘેર જઈને આપણે થોડા ફ્રેશ થઈ જઈએ. ગાઈસ, આપણે તો ઘેરથી આરામ કરીને ચા પાણી કરીને 5 વાગે નીકળી ગયા હતા પણ કોઈ રાઈડ જ નથી આવતી. અમને એમાં 6 વાગી ગયા અને 6 વાગે હવે એક રાઈડ મળી છે ઉધવની. તો આપણે કસ્ટમરને પિકઅપ કરવા આવી ગયા છે અહીંયા લોકેશન ઉપર. આ હોટલ પ્રિયા છે ત્યાં અને કસ્ટમરને ફોન કર્યો છે, કસ્ટમર આવે છે. આજે તો એવું થઈ ગયું કે ઘેર ગયો જ ના હોત તો સારું હતું, કેમ કે ઘેર જઈને આવ્યા પછી તો આપણે 1 કલાક બગડી ગયો અને આપણને કોઈ રાઈડ ના મળી. 1 કલાક પછી હવે ઓઢવની રાઈડ મળી છે. તો પહેલાં આપણે આ રાઈડ કમ્પ્લીટ કરીએ અને પછી ગાઈસ, આપણે ઓઢવ આવી ગયા છે અને રાઈડ કમ્પ્લીટ કરી લીધી અને એના 187 રૂપિયા આપણને મળી ગયા છે ઓનલાઈન. અને હું વાત કરું તો આપણે આજે 5 વાગે નીકળી ગયા હતા પણ 5 વાગ્યાથી 6:30 સુધી આપણને કોઈ રાઈડ મળી જ નહીં. 1.5 કલાક બેસી રહ્યા પછી આ ઓઢવની રાઈડ આપણને મળી. એ રાઈડ અત્યારે આપણે કમ્પ્લીટ કરી છે એટલે એક મોમેન્ટન બની ગયું અને કામ કરવાનું. તો પછી ઘેર જવાય નહીં, એ તો આપણને આજે સમજણ પડી ગઈ. કામ કરતા હોય તો કામ કરે જ જવાનું, ટાર્ગેટ પૂરો કરીને પછી જ ઘેર જવાનું. જો વચ્ચે ગેપ કરીએ ને તો પછી આવું થાય છે. તો કંઈ નહીં, આજે તો થઈ ગયું, હવે બીજી વાર આપણે ધ્યાન રાખશું. તો ચલો, અહીંયાથી જોઈએ છે બીજી રાઈડ હવે ક્યાંની મળે છે. અત્યારે લગભગ 7 વાગી ગયા છે, હજુ આપણે બે કલાક જેવું કામ કરશું. ગાઈસ, આપણે છેલ્લે હતા ઓઢવ અને ઓઢવથી પછી આપણને 10-15 મિનિટ પછી એક પાટની રાઈડ મળી હતી જે હતી 180 રૂપિયાની અને આપણે પાટ પહોંચી ગયા. પછી ત્યાં આપણે અડધો કલાક જેવું બેઠા અને પછી ત્યાંથી આપણને એક રાઈડ મળી જે હતી નાના કિલોડાની. તો પછી આપણે એ રાઈડ કમ્પ્લીટ કરી અને સીધા આવી ગયા ઘેર. અને એ બંને રાઈડો હતી ઉબરમાં અને આજે આપણું ટોટલ કામ થયું છે 1300-1350 રૂપિયાનું થયું છે. એમાં ઉબરમાં થયું હતું 900 રૂપિયાનું અને રેપિડોમાં થયું હતું 400 રૂપિયાનું. તો આજે આપણે જે બપોરે ચા પીવા આપણે ઘેર આવી ગયા ને અને થોડો આરામ કર્યો ને એમાં આપણે ગેપ પડી ગઈ. નહીં તો આજે 1500-1700નું કામ થઈ જાય પણ કંઈ વાંધો નહીં. ચલો, હવે કાલે આપણે આ ભૂલ નહીં કરીએ
અને જે આ બધું કામ થયું છે એની હું રેકોર્ડિંગ સ્ક્રીન અહીંયા લગાવી દઈશ અને સ્ક્રીનશોટ પણ બધા લગાવી દઈશ. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. તો ચલો દોસ્તો, ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.